છેલ્લા 50-60 વર્ષથી અમે જંગલેશ્વરમાં રહી છીએ. આજે તંત્રને અચાનક અમને જે નોટિસ આપી, પહેલાં 61 નંબરની નોટિસ આપી હતી કે અમને રૂબરૂ બોલાવવા માટેની, પછી 7 દિવસની અંદર અમને આ 202ની નોટિસ આપી છે મકાન પાડવા માટેની. તો અત્યારે 7 દિવસની નોટિસની અંદર આ બધા પરિવાર અમે ઝાંસી ગયા, બરાબર છે. હવે અમે એક જ અમારી માંગ છે, જે અમારી જગ્યા છે એ અમને ફાળવી આપો, એની અમે જંત્રી જે થતી હોય ભરવા તૈયાર છે. એટલે તમે જે જંત્રીની જગ્યા અમને બીજે વેચવા માંગો છો એના પૈસા અમે પણ તમને દેવા તૈયાર છે. અમે અહીંયા 70 વર્ષથી રહી છીએ. આજ 70 વર્ષમાં અમારા છોકરા નાના મોટા થયા છે, બરાબર. અહીંયા અમે સુખ દુઃખ બધું એક શેરીમાં બધા સુખમાં હારે છે, દુઃખમાં હારે છે. હવે અત્યારે અમને આ પરિસ્થિતિ એવી થઈ છે કે અત્યારે કોઈની સહાય કરે એમ નથી, બરાબર. અમારા ઘર અમે મૂકીને અમે ક્યાં જઈ? અમારા નાના નાના છોકરા છે, અમારા ગઈઢા બુઢા છે, એને અમને લઈને ક્યાં જાય? અમારી માંગ એટલી જ છે, અમને અમારા મકાન અમારે જોઈએ છે, અમારે આ જમીન મૂકીને ક્યાંય નથી જવું. અમે મરશું તોય અહીંયા અને જીવશું તોય અહીંયા. અમારે એ બીજું સિવાય ક્યાંય અમારે કોટારે નથી જોતા કે નથી અમારે કોઈ વસ્તુ જોતી. અમને અમારા મકાન જોઈએ છે અને અમારી જમીન જોઈએ છે, બીજું અમારે કાંઈ નથી જોતું. અમારી માંગણી એટલી જ છે, સરકારને મહેરબાની કરીને કે અમને ગરીબ માણસને તમે હેરાન ન કરો. તમે ગરીબી હટાવતા નથી, તમે ગરીબોને હટાવો છો. બીજું તમે કાંઈ નહીં, તમે ગરીબને હેરાન કરવા માંડો છો. તમે એમ કહો છો કે દીકરી બચાવો, બેટી બચાવો, ફલાણું બચાવો, બરાબર છે. અત્યારે બેટી તમારી જ હેરાન થાય છે. તમે એ પ્રશ્ન કરો છો કે બેટી બચાવો, બેટી પઢાવો. આમાં બેટી પડવા જેવી નથી રહેતી કે બચાવવા જેવી નથી રહેતી. આ અમારો પ્રશ્ન એક જ છે, તમે અમને અમારી આ જે મુશ્કેલ છે એ તમે દૂર કરો.